નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. શું ખરેખર તમારા હાથમાંથી પૈસા એવી રીતે સરકી જાય છે જેમ રેતી આંગળીઓમાંથી નીકળી જાય છે? શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે ગમે તેટલું કમાવો, ઘરમાં ટકતું જ નથી? અચાનક ખર્ચાઓ વધી જાય છે અને મનમાં હંમેશા એક વિચલિત ચિંતા રહે છે. તો આજે જ તમે આ રહસ્ય જાણવા જઈ રહ્યા છો. તે તમારા જીવનની દિશા બદલી શકે છે. તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ કોઈ સામાન્ય વાત નથી. આ એક એવું સૂક્ષ્મ રહસ્ય છે જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. ઘણીવાર એવું બને છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા ધીમે ધીમે પ્રવેશી જાય છે. આપણને ખબર પણ નથી પડતી કે આ નકારાત્મકતા સીધી આપણી સંપત્તિ, આપણી પ્રગતિ અને આપણી ખુશીઓને અસર કરે છે. તમે જોયું જ હશે, કેટલાય ઘરોમાં ઓછી કમાણી હોવા છતાં બરકત રહે છે. કેટલાય ઘરોમાં ઘણા પૈસા કમાયા પછી પણ પૈસા ટકતા જ નથી. આખરે આવું કેમ? તો તેનો ઊંડો સંબંધ આપણા રોજિંદા વર્તન અને નાની નાની આદતો સાથે છે. હવે જરા કલ્પના કરો કે એક સામાન્ય વાસ્તુ જે દરેક ઘરમાં હોય છે, તેનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તમારી કિસ્મત બદલાઈ શકે છે. અને ખોટી રીતે ઉપયોગ થાય તો તે વસ્તુ તમારી બરકતને ખતમ પણ કરી શકે છે. તો આ જ કારણ છે કે જૂના સમયના લોકો કેટલાય ખાસ નિયમોનું પાલન કરતા હતા. તેઓ કારણ વગર કોઈ પણ વસ્તુનો બગાડ કરતા ન હતા. ખાસ કરીને અનાજ અને મીઠું, કારણ કે અનાજ અને મીઠું માત્ર ખાવાની વસ્તુઓ નથી, તે ઉર્જાનો સ્ત્રોત છે. તેમાં એક એવી શક્તિ હોય છે જે તમારા ઘરની સ્થિતિ પ્રભાવિત કરે છે. હવે ધ્યાનથી સાંભળો, જ્યારે પણ તમે કોઈને મીઠું આપો છો અથવા કોઈની પાસેથી મીઠું લ્યો છો, ત્યારે તે માત્ર એક લેવડ દેવડ નથી હોતી, તે ઉર્જાનું આદાન પ્રદાન હોય છે. જો આદાન પ્રદાન ખોટા સમયે અથવા ખોટી રીતે થાય તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. તમે અવારનવાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે સૂર્યાસ્ત પછી મીઠું ન આપવું જોઈએ અથવા હાથેથી સીધું મીઠું ન આપવું જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, તેની પાછળ એક ઊંડું રીઝન છુપાયેલું છે. એવું કહેવાય છે કે મીઠામાં એક ક્ષમતા હોય છે જે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, અને જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ દૂર પણ કરી શકે છે. પરંતુ જો તેનો ખોટો રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા ઘરની સકારાત્મક ઉર્જાને પણ ખેંચી શકે છે. હવે વાત કરીએ આદતની, જે અજાણતા આપણે બધા જ કરીએ છીએ. જ્યારે પણ કોઈ આપણી પાસે મીઠું માંગે છે, આપણે સીધું હાથમાં આપી દઈએ છીએ અથવા જાતે પણ કોઈના હાથમાંથી લઈ લઈએ છીએ. અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે, કારણ કે હાથેથી મીઠું આપવું એ ઉર્જાના સીધા સ્થાનાંતરણને દર્શાવે છે. અને જો સામેવાળી વ્યક્તિની ઉર્જા નકારાત્મક છે તો તે નકારાત્મકતા સીધી તમારા જીવનમાં પ્રવેશી શકે છે. તેથી જ જૂના લોકો હંમેશા કહેતા, મીઠાને ક્યારેય સીધું હાથમાં ન આપો, પરંતુ કોઈ વાસણમાં રાખી આપો. તમે વિચારી રહ્યા હશો કે શું આટલી નાની વાતથી ખરેખર ફરક પડે છે? તો જવાબ છે હા. નાની વાતો જ આપણા જીવનમાં મોટો બદલાવ લાવે છે. હવે ધ્યાનથી યાદ કરો, જ્યારે પણ પૈસા ગણો છો, થોડા જ દિવસોમાં તે પૈસા ખતમ થઈ જાય છે. ક્યારે વિચાર્યું છે કે તેની પાછળ માત્ર ખર્ચ જ નહીં પણ ઉર્જાની પણ રમત હોઈ શકે છે? જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે ત્યારે અચાનક અનિચ્છનીય ખર્ચાઓ પણ વધવા લાગે છે. બીમારી, ઝઘડા, માનસિક તણાવ, આ બધું જ ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિને નબળી પાડે છે. તમે સમજી જ નથી શકતા કે આખરે સમસ્યા ક્યાં છે. તેથી જરૂર છે કે આપણે એના નાની નાની આદતો પર ધ્યાન આપીએ. હવે એક સરળ ઉપાય સમજો. જ્યારે પણ તમે મીઠાનો ઉપયોગ કરો ત્યારે તેને સાફ અને સૂકા વાસણમાં રાખો. ક્યારેય પણ ભીના હાથથી મીઠું અડકશો નહીં. જો કોઈને મીઠું આપવું હોય, સીધું હાથમાં આપવાના બદલે કોઈ વાટકી કે પ્લેટમાં રાખીને આપો. એ જ રીતે તમે મીઠું કોઈની પાસેથી લ્યો છો, સીધું હાથમાં ન લ્યો. આ નાનકડો નિયમ તમારા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. આ ઉપરાંત દર શનિવારે અથવા મંગળવારે થોડું મીઠું લઈ ઘરના ખૂણામાં છાંટી દો. થોડા સમય પછી તેને સાફ કરી દો.
આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. ધીમે ધીમે તમે અનુભવશો કે ઘરમાં શાંતિ વધી રહી છે, ખર્ચાઓ નિયંત્રણમાં આવી રહ્યા છે અને મનમાં એક જ સકારાત્મકતા આવી રહી છે. યાદ રાખો, ધન માત્ર મહેનતથી નહીં આવતું, તેના માટે સાચી ઉર્જાનું હોવું પણ જરૂરી છે. તમારા ઘરની ઉર્જા સકારાત્મક છે તો કમાણી પણ વધશે, બરકત પણ જળવાઈ રહેશે. પરંતુ ઉર્જા જ નકારાત્મક હોય તો ગમે તેટલું કમાઓ, પૈસા ટકશે નહીં. તેથી આજેથી જ આ નાની નાની વાતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દો, કારણ કે આ નાના પગલાં જ તમને મોટી સફળતા તરફ લઈ જાય છે. ક્યારેય ધન આપ્યું છે કે કેટલાય લોકો એવા હોય છે જેમની પાસે પૈસા આપોઆપ ખેંચાઈ આવે છે. કેટલાય લોકો દિવસ રાત મહેનત કરવા છતાં પણ તંગીમાં જ રહે છે. તો આ માત્ર કિસ્મતની રમત નથી, ઉર્જા અને વર્તનનું પરિણામ છે. આપણું દરેક નાનું કાર્ય, આપણી આદત, આપણા વિચાર કંઈ પણ વાઇબ્રેશન પેદા કરે છે અને તે જ કંપન આપણા જીવનમાં એવી રીતે પરિસ્થિતિઓને ખેંચી લાવે છે જ્યારે આપણે અજાણતા મીઠા જેવી સંવેદનશીલતા વસ્તુઓ ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા જીવનમાં આ અડચણો ઊભી કરીએ છીએ. હવે બીજી વસ્તુ છે મહત્વપૂર્ણ વાત, ઘરમાં રાખેલું મીઠું માત્ર સ્વાદ વધારવાનું સાધન નથી, એક શક્તિશાળી ઉર્જા સંતુલક છે. તેથી જૂના સમયમાં લોકો મીઠાને ખૂબ જ સન્માનથી રાખતા હતા. ક્યારેય આમ તેમ ઢોળતા ન હતા. જો ભૂલથી મીઠું ઢોળાઈ જાય તો તેને તરત જ સાફ કરી મનોમન માફી માંગતા હતા. કારણ કે આવું માનવામાં આવે છે કે મીઠાનું અપમાન ઘરની સમૃદ્ધિને પ્રભાવિત કરે છે. હવે આપણે એક બીજી ઊંડી વાત જાણીએ. ઘરમાં વારંવાર પૈસાની સમસ્યા હોય, માત્ર બહારના કારણો જ ન જુઓ, ક્યારેક ક્યારેક કારણો તમારા ઘરની અંદર જ છુપાયેલા હોય છે. તે કારણોમાં સૌથી મોટું કારણ હોય છે ઉર્જાનું અસંતુલન. હવે એક ખાસ ઉપાય ધ્યાનથી સાંભળો. દર અઠવાડિયે એક દિવસ રાતના સમયે એક વાટકીમાં જાડું મીઠું લ્યો, તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખી દો. આખી રાત તે મીઠું ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચશે અને બીજો દિવસે સવારે તેને ઘરની બહાર ફેંકી દો અથવા વહેતા પાણીમાં વહેવડાવી દો. આ ઉપાય ઘરની રોકાયેલી ઉર્જાને સાફ કરવામાં મદદ કરે છે. ધીમે ધીમે તમે અનુભવશો કે ઘરમાં હળવાશ આવી રહી છે, ઝઘડા ઓછા થઈ રહ્યા છે, આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવા લાગ્યો છે. બીજી મહત્વપૂર્ણ વાત, ક્યારેય પણ મીઠાને લોખંડના વાસણમાં ન રાખો. લોખંડ અને મીઠાનું સંયોજન ઉર્જાનું સંતુલન પેદા કરે છે. હંમેશા કાચ અથવા પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરો. નાની એવી સાવધાની તમારા ઘરની સકારાત્મક ઉર્જાને બનાવી રાખવામાં મદદ કરે છે. તમારા ઘરમાં મીઠું વારંવાર ઢોળાય છે અથવા ખતમ થઈ જાય તો તેને હળવાશથી ન લ્યો. આ સંકેત હોઈ શકે છે તમારા ઘરની ઉર્જાને સંતુલનની જરૂર છે. આવા સમયે થોડું ધ્યાન આપો અને મિત્રો આ ઉપર જણાવેલા ઉપાયોને અપનાવો. ધીમે ધીમે સ્થિતિ આપોઆપ સુધરવા લાગશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.